ભાવનગર તળાજા હાઈવે પર 6 કડો રિક્ષામાં પોતાનો જીવ જોખમમાં મૂકી વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોવાનો વિડીયો આવ્યો સામે। આરટીઓના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય આ હાઈવે પર સતત ટ્રાફિક પોલીસનું પેટ્રોલિંગ હોય છતાં તેને આ નજરે આવતું નથી। ભૂતકાળમાં આવી રીતે જતી રિક્ષાઓ પલટી મારી જતા અનેક દુર્ઘટના સર્જાઈ હતી। રિક્ષામાં પાછળ ઊભી રહીને વિદ્યાર્થીનીઓ શાળાએ જતી આવતી હોવાના દ્રશ્યો આવ્યા સામે। જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ એક મોટો પ્રશ્ન છે। તંત્ર દ્વારા એસટી સુવિધા અપૂરતી હોય જેના કારણે વિદ્યાર્થીનીઓ જોખમી રીતે અપડાઉન કરવા મજબૂર બની રહી છે। તંત્ર અંગે તાકીદે કાર્યવાહી કરે તે જરૂરી છે।